टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દ્વાદશ જ્યોતિર્લિંગની પવિત્ર યાત્રામાં આજે અમે તમને મહારાષ્ટ્રની પુણ્યશાળી ધરતી પર લઈ જઈશું, જ્યાં નાસિક જિલ્લાના ત્રંબક ગામમાં સાક્ષાત ત્રિદેવનો વાસ છે. બ્રહ્મગીરી પર્વતના ખોળામાં અને પતિત પાવની ગોદાવરી નદીના ઉદ્ગમ સ્થાને બિરાજમાન શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા અત્યંત અપરંપાર અને અદ્ભુત છે. સમગ્ર ભારત વર્ષમાં જ્યાં કુંભ મેળાનું પાવન આયોજન થાય છે, તેવા 4 પવિત્ર સ્થાનોમાં નાસિક અને ત્રંબકનું ક્ષેત્ર સામેલ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં ખાસ સ્થાન ધરાવતું આ જ્યોતિર્લિંગ અનેક રીતે વિશિષ્ટ અને અસાધારણ છે. સામાન્ય રીતે અન્ય જ્યોતિર્લિંગોમાં માત્ર મહાદેવ અથવા શિવ પાર્વતીના દર્શન થતા હોય છે, પરંતુ ત્રંબકેશ્વરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એક જ જગ્યાએ સૃષ્ટિના સર્જનાર બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહારક દેવ મહેશ એમ ત્રણેય દેવો એક સાથે જ બિરાજમાન છે. ભગવાન બ્રહ્માના ત્રિમુખી અવતારમાં ત્રિદેવના દિવ્ય દર્શન ભક્તોને ધન્યતાનો અનુભવ કરાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ ક્ષેત્રનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, કારણ કે આ એ જ વિશેષ ભૂમિ છે જ્યાં કાલ સર્પદોષના નિવારણ માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સાથે જ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે અહીં નારાયણ નાગબલીની પૂજાનું પણ વિધાન છે. નાગદેવતાનું શ્રાદ્ધ કરવાની પરંપરા પણ અહીં જળવાયેલી છે. ત્રંબકેશ્વર મંદિરના પંચકોશી વિસ્તારમાં થતી કાલસર્પ શાંતિ અને ત્રિપિંડની વિધિ શ્રદ્ધાળુઓના જીવનના કષ્ટો હરી લે છે. નાસિક શહેરથી માત્ર 28 કિલોમીટર દૂર વસેલું આ પ્રાચીન મંદિર આજે પણ ભક્તો માટે આસ્થા, શક્તિ અને મોક્ષનું પરમ દ્વાર બન્યું છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા માત્ર ત્રિદેવના વાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ અને પરમાત્માના મિલનનું એક અદ્ભુત રહસ્ય પણ અહીં જોવા મળે છે. એવી અતૂટ શ્રદ્ધા અને માન્યતા છે કે પતિત પાવની ગોદાવરી માતાનું પવિત્ર જળ સ્વયં શિવલિંગ સુધી પહોંચીને ભગવાનનો અભિષેક કરે છે. ભક્તો માટે આ દ્રશ્ય અત્યંત ભાવવિભોર કરી દેનારું હોય છે, જ્યાં ગંગા સ્વરૂપા ગોદાવરીનું પાણી શિવલિંગ પર અવતરે છે અને ત્યારબાદ ત્યાં જ વિલુપ્ત થઈ જાય છે. આશ્ચર્યની વાત તો અહીં એ છે કે અહીંથી અદૃશ્ય થયેલું એ જળ ફરી પાછું આગળ જઈને ગોદાવરીના પ્રવાહ સ્વરૂપે પ્રગટ થાય છે. આ દિવ્ય જળાભિષેક બાદ શ્રદ્ધાળુઓ એ જળને પરમપ્રસાદ સમજીને અત્યંત ભક્તિભાવપૂર્વક પોતાના ઘરે લઈ જાય છે અને મસ્તકે ચડાવીને ધન્યતા અનુભવે છે. ત્રંબકેશ્વર મંદિરના ભવ્ય પરિસરમાં મહાદેવની સેવામાં સમર્પિત એક અત્યંત સુંદર અને પવિત્ર તળાવ આવેલું છે, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર જળાશય અમૃતકુંડના નામે ઓળખાય છે. એનો મહિમા એટલો અપરંપાર છે કે આ કુંડના પાવન જળ વડે પણ સાક્ષાત જ્યોતિર્લિંગનો જળાભિષેક અને પૂજન અર્ચન કરવામાં આવે છે. આ કુંડની રચના પણ સ્થાપત્યની દ્રષ્ટિએ એટલી જ આશ્ચર્યજનક છે, કારણ કે આ અમૃતકુંડની ઊંડાઈ બરાબર મંદિરની ઊંચાઈ જેટલી જ રાખવામાં આવી છે. ભગવાન શિવના અભિષેક માટે પ્રકૃતિએ જાણે સ્વયં અહીં આ જળાધિકારની ભેટ ધરી હોય એવી દિવ્ય અનુભૂતિ થાય. અને જ્યારે શ્રદ્ધાળુઓ આ કુંડના પવિત્ર જળના દર્શન કરે ત્યારે તેમનું હૃદય ભક્તિના પરમ આનંદથી ગદગદ થઈ ઉઠે છે. દરેક જ્યોતિર્લિંગની સ્થાપના પાછળ કોઈને કોઈ દિવ્ય ગાથા છુપાયેલી છે, અને એવી જ રીતે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા પણ અત્યંત નિરાળો છે, જેના દર્શન કાજે રોજ હજારોની સંખ્યામાં શિવપ્રેમીઓ ઉમટી પડે છે. શિવપુરાણમાં પણ આ જ્યોતિર્લિંગની પૌરાણિક કથા સમાવવામાં આવી છે. પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં કેટલાક બ્રાહ્મણોના છળકપટને કારણે મહર્ષિ ગૌતમ પર ગૌ હત્યાનું ખોટું પાપ લાગ્યું. આ પાપના પ્રાયશ્ચિત માટે મહર્ષિ ગૌતમે શ્રદ્ધાપૂર્વક એ તમામ કાર્યો કર્યા જે તેમને આ બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવ્યા હતા. એમ છતાં સાચી શાંતિ માટે તેમણે પોતાની પત્ની સાથે કઠોર તપસ્યા પણ કરી. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. જ્યારે મહાદેવે પ્રગટ થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે ઋષિ ગૌતમે અત્યંત નમ્રતાથી વિનંતી સાથે કહ્યું કે મને ગૌહત્યાના પાપમાંથી મુક્ત કરો.
એ સમયે દયાળુ ભગવાન શંકરે મહર્ષિ ગૌતમને બ્રાહ્મણોના છળની હકીકત કહી. મહાદેવને તેમને પૂછ્યું કે શું તમે એ બ્રાહ્મણોને દંડ આપવા માંગો છો? જોકે મહર્ષિ ગૌતમે અત્યંત ઉદારતાથી ઉત્તર આપ્યો કે બ્રાહ્મણોના છળને કારણે જ મેં તપ કર્યું અને આજે મને આપના સાક્ષાત દર્શન થયા છે, તેથી તેમને દંડ આપવાને બદલે ક્ષમા કરી દો. ગૌતમ ઋષિએ મહાદેવને ભારપૂર્વક પ્રાર્થના કરી કે લોક કલ્યાણ માટે આપ અહીં જ નિવાસ કરો. આ મહર્ષિની ભક્તિથી વશ થઈને ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુના સંયુક્ત સ્વરૂપે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના નામે ત્યાં સદાય માટે સ્થિત થઈ ગયા. મહર્ષિ ગૌતમને પાપમુક્ત કરવા માટે સ્વયં ગંગાજી અહીં પ્રગટ થયા, જે આજે ગોદાવરી નામે વહે છે. પવિત્ર ગોદાવરી નદીના રમણીય કિનારે સ્થિતિ આ દિવ્ય મંદિર કળા પથ્થરોથી બન્યું છે, જેનું સ્થાપત્ય અને ભવ્યતા જોઈને ભક્તોનું મન શ્રદ્ધાથી ભાવવિભોર થઈ જાય. આ મંદિરની કલાત્મક કોતરણી અને અદ્ભુત વાસ્તુશિલ્પ ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી અને પૌરાણિક ઇતિહાસનો પુરાવો આપે છે. મંદિરના ગગનચુંબી શિખર પર બિરાજમાન 3 સુવર્ણ કળશ અને સુવર્ણ ધ્વજ ભક્તોને દૂરથી દિવ્યતાનો અહેસાસ કરાવે છે. જોકે સ્વયં દેવાધિદેવ મહાદેવ સૌને આશીર્વાદ આપવા બિરાજમાન હોય, મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર જ પર ભગવાન શિવના પરમ ભક્ત એવા નંદી મહારાજનું સુંદર મંદિર આવેલું છે, જેમના દર્શન કર્યા બાદ ભક્તો ભાવ વિભોર બની પરમાત્માના સાનિધ્યમાં પ્રવેશ કરે છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ જેટલો ગૌરવશાળી છે, એટલો સંઘર્ષ અને અતૂટ આસ્થાની ગાથાઓથી ભરપૂર પણ છે. આ પવિત્ર ધામનો પૌરાણિક ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જેનો મહિમા સમજીને જ પાંડવોએ અહીં સોના અને કિંમતી રત્નોથી જડિત મુગટ અર્પણ કર્યો હોવાનું મનાય છે. જોકે મધ્યકાલીન ઇતિહાસમાં આ મંદિર પર આક્રમણનો કાળો પડછાયો પણ પડ્યો હતો. મુગલ શાસક ઔરંગઝેબે વર્ષ 1690માં આ પ્રાચીન મંદિરના શિવલિંગને તોડાવ્યું. એટલું જ નહીં, આ મંદિરને ભારે નુકસાન પહોંચાડી એની ઉપર મસ્જિદનો ગુંબજ પણ ચડાવી દીધો. એટલું નહીં, તેણે નાસિકનું નામ બનીને ગુલશનાબાદ કરી નાખ્યો, જે તે સમયે મરાઠા સામ્રાજ્યના મનોબળને તોડવાનો એક ક્રૂર પ્રયાસ હતો. પરંતુ ધર્મ અને સત્યનો વિજય નિશ્ચિત હોય છે. વર્ષ 1751માં વીર મરાઠાઓએ શૌર્યપૂર્વક નાસિક પર ફરી પોતાનો કબજો મેળવ્યો. તેમણે મસ્જિદના એ માળખાને હટાવીને મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લીધો. છત્રપતિ રામરાજના શાસનકાળમાં ત્રીજા પેશવા બાજીરાવે ઈસવીસન 1755માં આ ભવ્ય મંદિરનું કામ શરૂ કરાવ્યું હતું. હેમાળપંથી સ્થાપત્ય શૈલીમાં કાળા પથ્થરોથી બનેલા મંદિરના જીર્ણોદ્ધાર પાછળ એ સમયે માતબર રકમ ખર્ચાઈ હતી. સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં 31 વર્ષ લાગી ગયા. મહર્ષિ ગૌતમની આ તપોભૂમિને મરાઠા યોદ્ધાઓએ પોતાની ભક્તિ અને વીરતાથી ફરી સજીવન કરી હતી, જેના પરિણામે આજે આપણે આ ભવ્ય અને દિવ્ય મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ. ત્રંબકેશ્વરના આ પવિત્ર ધામનો સીધો સંબંધ ત્રેતાયુગ અને રામાયણની દિવ્ય ગાથાઓની સાથે પણ જોડાયેલો છે, જે સાંભળીને ભક્તોનું હૃદય રામમય અને શિવમય બની જાય છે. આ એ જ પુણ્યશાળી ભૂમિ છે જ્યાં મહર્ષિ ગૌતમના પત્ની માતા અહલ્યાને ભગવાન શ્રીરામના ચરણસ્પર્શથી મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. જાણે રામાયણનો બીજો અધ્યાય અહીંથી જ શરૂ થયો હતો. ત્રંબકેશ્વરની સમીપે અંજનેરી પહાડી છે, જે ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ પહાડીનું નામ ભગવાન હનુમાનના માતા અંજની પરથી રાખવામાં આવ્યું હતું. અહીં આજે પણ ભક્તો અંજનેરી દેવી મંદિર અને હનુમાન મંદિરના દર્શન કરી ધન્ય થાય છે. ત્રંબકથી થોડે દૂર નાસિક શહેરમાં રામાયણના અનેક સંસ્મરણો જીવન છે, જેમાં રામકુંડ, પંચવટી અને તપોવન મુખ્ય છે. વનવાસ દરમિયાન પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી અને માતા સીતાએ અહીં લાંબો સમય વિતાવ્યો હતો. ગોદાવરીના કાંઠે આવેલું પ્રસિદ્ધ કપાલેશ્વર મહાદેવ મંદિર સમગ્ર દેશમાં અજોડ છે, કારણ કે અહીં નંદી મહારાજ મંદિરમાં બિરાજમાન નથી. આ મંદિરથી થોડે દૂર પંચવટીમાં માતા સીતાની એ પાવન ગુફા પણ આવેલી છે, જ્યાં વડના 5 પ્રાચીન વૃક્ષો આજે પણ અડીખમ ઊભા છે. એવું માનવામાં આવે છે કે વનવાસના કઠિન સમયમાં માતા સીતાએ આ ગુફામાં રહીને ભગવાન શિવની અત્યંત ભક્તિ અને આરાધના કરી હતી. આ સમગ્ર વિસ્તાર રામ અને શિવની દિવ્ય ઉર્જાથી ધબકતો હોવાથી શ્રદ્ધાળુઓ અહીં આવીને પરમ શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે. શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા અત્યંત અનોખો અને પવિત્ર છે, જ્યાં સનાતન સંસ્કૃતિના આરાધ્ય દેવતાઓની સાક્ષાત પૂજા અને અર્ચના થાય છે.